બોલો ઘનશ્યામ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ભક્તો, આજે આપણે સારંગપુરનું 14મા વચનામૃતની કથા લઈને આવી ગયા છે. તો આ વચનામૃત તમે પૂરેપૂરું સાંભળજો. અને જે ભક્તોના ઘરે ભગવાનની મૂર્તિ હોય એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે. અમારો મોબાઈલ નંબર 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે. હવે આપણે 14મા વચનામૃતની કથાનો આરંભ કરીશું. તો આ કથા પૂરેપૂરી સાંભળજો. બોલો ઘનશ્યામ મહારાજની જય. સંવંત 1877ના ભાદરવા સુધી ત્રીજને દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જેવા ખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને કાળા છેડાનો ખેસ શ્વેત કેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી ને કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છા બિરાજમાન હતા અને પાઘમાં પીળા પુષ્પના છોગા ધારણ કર્યા હતા અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર નાભી સુધી હિંડળતો બિરાજમાન હતો અને આથમણું મુખારવિંદ કરીને શ્રીજી મહારાજ બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનના ધામ જે વૈકુંઠાદિક તેને પામીને પાછા પડતા નથી એમ ભગવાનને ગીતામાં કહ્યું છે. અને જે પડતો હશે તે દોષે કરીને પાછો પડતો હશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કોણ ભગવાનના ધામને પામીને પાછો પડ્યો છે એક તો બતાવો. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ કહ્યું, જે એક તો વૈકુંઠમાંથી જય વિજય ભગવાનના પાર્ષદ પડ્યા અને ગૌલોકમાંથી રાધિકાજી ને શ્રીદામાં પડ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જય વિજય પડ્યા એનો ભગવાનને પોતાના સંતનો મહિમા દેખાડવા સારું પડ્યા. જે સનકાદિક જેવા સંતનો દ્રોહ કરે તો વૈકુંઠાદિક જેવા ધામને પામ્યો હોય તોય પણ પડી જાય છે. અને જય વિજય તો પાછા ત્રીજે જન્મે ભગવાનના વૈકુંઠને ધામમાં પહોંચ્યા. માટે એ કાંઈ પડ્યા ન કહેવાય. એ તો ભગવાનની ઈચ્છાએ થયું અને પડ્યો તો તે કહેવાય જેને પાછો ભગવાનનો સંબંધ જ ન રહે. અને ગૌલોકથી રાધિકાજી પડ્યા એ પણ ભગવાનની જ ઈચ્છાથી હતી, ભગવાનની જ ઈચ્છા હતી. અને પોતાને પણ મનુષ્ય દેહ ધરીને અનંત જીવોનો ઉદ્ધાર કરવો હતો અને પોતાના કલ્યાણકારી જે ચરિત્ર તેને વિસ્તારવા હતા. માટે રાધિકાજીને કોઈ પડ્યા કહે તો ભગવાન પણ તે ભેળા પડ્યા કહેવાય. તે સારું ભગવાનની જ ઈચ્છાએ જે ગૌલોકથી પૃથ્વીને વિશે આવ્યા એ તે કાંઈ પડ્યા ન કહેવાય. એ ઠેકાણે તો ભગવાનની જ ઈચ્છા જાણવી. તે ભગવાનની ઈચ્છાએ તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે અને જળ હોય તે ચૈતન્ય થઈ જાય અને ચૈતન્ય હોય તે જળ થઈ જાય. કેમ, જે ભગવાન તો અતિ સમર્થ છે, તે જેમ કરે તેમ થાય, પણ તે ભગવાનની ઈચ્છા વિના તો ભગવાનના ધામને પામીને કોઈ પડે જ નહીં. અને જે પડે તે તો આધુનિક ભક્ત હોય તે સાધનકાળમાંથી જ પડે છે. તે તો યોગ ભ્રષ્ટ કહેવાય. અને વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ભગવાનની ભક્તિ અને બ્રહ્મચર્યાદિક જે ધર્મ તેણે કરીને જે સિદ્ધ થાય તે તો
જેવા શ્વેતદ્વીપને વિશે મુક્ત છે તે સરખા છે તે કોઈ કાળે પડતા નથી. એવી રીતે શ્રીજી મહારાજ એટલી વાત કરીને પછી બોલ્યા, જે લ્યો હવે અમે એક પ્રશ્ન પૂછીએ. પછી મુનિએ કહ્યું, જે પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે મહાભારતના ઉદ્યોગ પર્વને વિશે સનંત સુજાત ઋષિએ ધૃતરાષ્ટ્ર પ્રત્યે કહ્યું છે, જે એક તો પ્રમાદ અને બીજો મોહ, એ બેયનો જે ત્યાગ કરે તો તે સર્વ પ્રકારે ભગવાનની માયાને તરી જ રહ્યો છે. અને પ્રમાદ ને મોહ એનું જ નામ માયા છે. માટે આપણે ત્યાગી એવા ભગવાનના ભક્ત કહેવાઈએ છીએ. ને તેમાં જેને પ્રમાદ ને મોહ વર્તતા હશે ને ભગવાનના મહિમાનું બળ લઈને તે ભક્ત પ્રમાદને ને મોહને ટાળ્યાનો ખટકો નહીં રાખતો હોય, તે ભક્તને દેહ છતે કેવું સુખ હશે અને મરીને તે કેવા સુખને પામશે, એ પ્રશ્ન છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું મહાત્મય અતિશય વિચારીને પ્રમાદ કે મોહ ન ટળે તો પણ તેની કાંઈ ઝાંઝી ચિંતા રાખે નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય ને તેને પ્રમાદ ને મોહ વર્તતા હોય ને તેને ટાળ્યાનો ખટકો રાખે, તેને ખોટ કેટલી છે. અને જે ટાળ્યાનો ખટકો ન રાખે તેમાં શો વિશેષ છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા, જે ભગવાનનું બળ રાખે અને સાધનનું બળ ન રાખે, માટે એ વિશેષ જ છે. તો પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને પ્રમાદ ને મોહરૂપ શત્રુ રહ્યા છે તોય પણ જે ગાફલ રહે છે તેને તો તમે શ્રેષ્ઠ કહો છો. જેમ પતિવ્રતા સ્ત્રી હોય ને તે પોતાના પતિની બીકે ને પતિવ્રતાનો ધર્મ રાખ્યાને બીકે અતિશય મનમાં ખટકો રાખીને કોઈ પુરુષ સાથે હસીને તાળી લે નહીં, અને તેને એમ મનમાં બીક રહે, જે જો હું ગાફલમાં રહીશ તો મારો પતિ મને વ્યભિચારિણી જાણશે તો મારી સેવા અંગીકાર નહીં કરે, એટલે મારે પતિવ્રતાના ધર્મમાં ખોટ પડશે. એવું જાણીને મનમાં ખટકો રાખે, તેમ જે ભક્ત એ પતિવ્રતાના જેવી ભક્તિ રાખે ને પ્રમાદને ને મોહને ટાળવાનો ખટકો રાખે, તેને તો તમે મૂળગી ખોટ બતાવો છો. અને વળી જેમ કોઈક સ્ત્રી પોતાની મનમાં આવે તેમ તે પુરુષ સાથે તાળીઓ દેતી ફરે ને પતિવ્રતાનો ધર્મ પાળવાનો ખટકો ન રાખે, તેમ જે ભક્ત પ્રમાદ ને મોહને ટાળ્યાનો ખટકો ન રાખે, તેને તો તમે શ્રેષ્ઠ બતાવો છો. તે શું તમારી એવી અવળી સમજણ છે કે કેમ છે? અને જે ગાફલાઈ રાખશે ને તે ભગવાનનો ભક્ત હશે તો તેને પ્રમાદ ને મોહ એ બે શત્રુ નડ્યા વિના નહીં રહે. જેમ મદિરા પીવે તથા ભાંગ્ય પીવે તો જેમ વિમુખને કેફ ચડે છે, તેમજ ભગવાનનો ભક્ત હોય તેને પણ કેફ ચડે ને ગાંડો થાય. તેમ મદિરા ને ભાંગ્ય રૂપ જે પ્રમાદ ને મોહ, તે તો જેમ વિમુખ જીવને નડે તેમજ ભગવાનના ભક્તને પણ નડે. અને વિમુખમાં ને હરિભક્તમાં એટલો જ ફેર છે, જે વિમુખને એ બે શત્રુ ટળે નહીં અને ભગવાનનો ભક્ત જો ખટકો રાખીને ટાળવાનો ઉપાય કરે તો એ બે શત્રુ નાશ પામી જાય. એટલો ભગવાનના
ભક્તને વિશેષ છે અને જે ગાફલાય રાખે તે તો ભગવાનનો ભક્ત હોય તોય સારો નહીં. તો ભક્તો આપણે આ કથા અહીં પૂર્ણ કરવી છે. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. તો અત્યારે મને રજા આપો. બોલો ઘનશ્યામ મહારાજની જય.